प्रथम लागो दो चरण को, धनिये न छुड़ायो खिन, लाख तली लाल एड़िया, मेरे जीव के ही जीवन। हे चरण निमख ना छोड़िए, राखिए माहे नैनन, ए निस्बत हक अरश की, मेरे जीव के ही जीवन, मेरे जीव के ही जीवन। बोले श्री प्राणनाथ प्यारे की जय, धाम के धनी की जय। प्रणाम जी सौ सुंदर जी ने। તો ગઈ વખતે આપણે જે માફત સાગરમાં પહેલા પ્રકરણમાં જોયું કે આપણો ધણી સાથે ઈશ્કરબદ જે બિલંદ થયો, એ ઈશ્કરબદ કેવી રીતે કઈ વાતથી શરૂ થયો, ધણી આપણને બતાવી રહ્યા છે કે આપણા પરમધામમાં આપણી વહેદત છે, આપણો ઈશ્ક છે એ કેવો છે, એની વાત જણાવતા એ ઈશ્કરબદ જે થયો એની વાત આપણને કહે। ઈશ્કરબદ તો કદીમથી ચાલ્યો આવતો છે, ધણી આપણને ચોપાઈમાં પણ કહી દીધું કે આ ઈશ્કરબદ તો કાયમી છે, કદીમથી ચાલ્યો જ આવતો છે। એ ઈશ્કરબદમાં ક્યારેય પણ વચ્ચે સ્ટોપ થઈ શકે નહીં, એ વચ્ચે રોકાઈ શકતો નથી। એ ઈશ્કરબદ ચાલે છે અને એ ચાલતો જ કે રહે છે। તો એના માટે થઈને અત્યારે ધણી એનો બેવરો કરવા માટે એક કે ઈશ્ક જે છે, ઈશ્કનું મૂળ સ્વરૂપ શું છે, કોનું છે, ધણીનો ઈશ્ક જે ધણીએ કીધો, આપણે બધાએ કીધું, પહેલા તો આપણે રૂમોએ શ્યામાજીને કીધું કે અમારો ઈશ્ક મોટો છે, રાજ્યને કીધું કે અમારો ઈશ્ક મોટો છે, અમે તમારા આશિક છીએ અને તમે અમારા માશુક છો। ત્યારે આ વાત સાંભળીને શ્યામાજીએ પણ સામે કીધું કે હા, તમે અમારા માશુક છો અને હું તમારી આશિક છું। આ રીતે વાત થઈ અને આપણી વાત જ્યારે ચાલુ થઈ ત્યારે ધણીએ પણ પોતાની વાત જાહેર કરી દીધી કે ના, આશિક બધામાં ઈશ્ક બધામાં એક સમાન છે, પણ ઈશ્કના સમાન કોઈ નથી। દરેકની અંદર ઈશ્ક એક સમાન છે, પણ એ ઈશ્કની સમાન અહીં આગળ કોઈ નથી। એટલે કે ઈશ્ક કોનો મોટો છે, ઈશ્ક થી આશિક એ કોણ છે, એ આપણને જાણવાની વાત છે। ધણીએ પોતાની વાત જાહેર કરતા, પોતાના દિલની વાત જાહેર કરતા કીધું કે આશિક તો હું તમારો છું, હું તમારો આશિક છું અને તમે બધા જ મારા માશુક છો। તો આશિક કોઈ પણ પોતાને કહેશો નહીં, આશિક તો હું જ છું। આ રીતે આપણે ત્રણેયની વચ્ચે વાતચીત થઈ, પ્રેમનો રબત થયો, પ્રેમનો સંવાદ થયો, એક વાર્તાલાપ થયો, જે ઓલરેડી પહેલેથી થતો આવે છે। અને આ જ વાત જ્યારે ખિલવતમાં આપણા ત્રણેયની વચ્ચે જાહેર થઈ ગઈ ને, ત્યારે અત્યાર સુધી આ વાત જાહેર નથી થઈ, ઈશ્કરબદ ચાલ્યો આવતો હતો, પણ આ રીતે જાહેર નથી થઈ કે આપણે રાજ્યને કીધું હોય કે રાજ્યએ આપણને કીધું હોય કે શ્યામાજીએ આપણને કીધું હોય, આપણે શ્યામાજીને કીધું હોય, આ રીતે જાહેર આ વાત નથી થઈ। ઈશ્કરબદ ચાલ્યો આવતો હતો પણ એ અંદરો અંદર દિલમાં ચાલ્યો આવતો હતો, પણ હવે ધણીએ વાત જાહેર કરી દીધી અને જેવી વાત જાહેર કરી તો આ જે વાત આપણા દિલમાં ઉપજી ને એ જ વાત અક્ષરબ્રહ્મના દિલમાં પણ આવી ગઈ। ધણીએ અક્ષરબ્રહ્મના દિલમાં પણ ઉપજાવી દીધી। કેવી રીતે કે જે ધણીના દીદાર કરવા માટે હું રોજ જઉં છું, તો એ ધણીનો ઈશ્ક કોની સાથે કેવો છે એ મારે જોવું છે। રાજ્યનો ઈશ્ક શ્યામાજી સાથે કેવો છે એ જોવું છે, રાજ્યનો ઈશ્ક રૂહો સાથે કેવો છે એ જોવું છે, અને સાથે સાથે શ્યામાજીનો ઈશ્ક રાજ્ય સાથે કેવો છે અને રૂહોનો ઈશ્ક રાજ્ય સાથે કેવો છે। આ બધી રીતે જે ઈશ્ક રબત છે, જે ઈશ્કની વાત છે, જે આખો રંગમહોલ જેની અંદર ઈશ્કની લીલા થાય છે, આખા પરમધામમાં જે ઈશ્કની લીલા થાય છે, એ ઈશ્કની જાણકારી અસલમાં એનો મૂળ શું છે એ વાત અત્યાર સુધી કોઈને ખબર નથી। એ મારફત શું છે અને મારફતમાંથી એ હકીકત જે પ્રકટ સ્વરૂપ થઈ છે એ વાત અત્યાર સુધી કોઈ પણ જાણતું નતું। આપણે પોતે પણ પરમધામમાં રહેવા હોવા છતાં પણ આપણે જાણતા નતા, એનાથી આપણે બેખબર હતા।
તો એના માટે થઈને રાજ્યએ પોતાના દિલમાં હવે લીધું કે આ જે ઈશ્ક પ્રબંધ હવે જાહેર થયો છે ને ખિલવતમાં બધાની વચ્ચે, તો આ ઈશ્ક પ્રબંધનો બેવરો હવે જરૂર થશે. કેવી રીતે થશે? તો અહીં આગળ એટલે કે પરમધામની અદ્વૈત વાહિદતની ભૂમિમાં આ બેવરો થઈ શકતો નથી. એના માટે બીજી ભૂમિ પર જવું પડે. કેમ? કારણ કે એ અદ્વૈત ભૂમિ છે. પરમધામમાં એક જ સ્વરૂપ છે અને એક જ સ્વરૂપના બીજા બધા અનંત સ્વરૂપો છે. એકમાત્ર ધણીનું સ્વરૂપ છે, ધણીના દિલનું સ્વરૂપ છે, અને એ જ ધણીના દિલના સ્વરૂપ અનંત સ્વરૂપો ધારણ કરીને લીલા કરે છે. તો કોણ કોનાથી વધારે મોટું છે, કોણ કોનાથી ઓછું છે, એ પરમધામમાં કહી શકાતું નથી. પરમધામની ભૂમિ કેવી કીધી? વહિદતની ભૂમિ કીધી કે જેમાં કોઈ પણ વધારે નથી, કશું પણ ઓછું નથી, કોઈ પણ નાનું નથી, કોઈ પણ મોટું નથી, બધા એક સમાન છે. બધાની અંદર જે ઈશ્ક વહી રહ્યો છે, જેનો ઈશ્ક રબત થઈ રહ્યો છે, એ ઈશ્ક પણ કેવો છે? એક સમાન છે. કોઈ કોઈનાથી ઓછું નથી. એટલે આ જે રમૂજ છે, આ જે વાતો છે ઈશ્ક રબતની, એ હંમેશા પલ પલ પરમધામમાં થતી આવે છે. હક હાદી રૂહન, રૂહો વચ્ચે, રૂહો એટલે માત્ર ને માત્ર આપણે બ્રહ્મ સૃષ્ટિના જે તન છે એની વચ્ચે જે ધણીની આપણી વાતો થાય છે એવું નથી. રૂહો એટલે આખા પરમધામમાં આ ઈશ્ક રબત થતો આવ્યો છે. ધણી સાથે ધણીના જ જે બીજા અનંત સ્વરૂપ છે, આખું પરમધામ છે, એ બધા શું છે? રૂહ આત્મ સ્વરૂપ છે. તો એમનો પણ ધણી સાથે એ ઈશ્ક રબત થતો જ આવે છે. ધણીને ઈશ્ક રબતમાં શું મહત્વની શું વાત છે કે આશિક કોણ છે, અને આશિકી પરમધામમાં બધા જ નિભાવી રહ્યા છે. પછી એ રાજી હોય, શ્યામાજી હોય, સખ્ય હોય કે પરમધામનું કણે કણ હોય. પરમધામનું કણે કણ શું છે? આત્મ સ્વરૂપ છે, રૂહ સ્વરૂપ છે. એટલે પરમધામનું કણે કણ રાજીના દિલનું સ્વરૂપ છે. એટલે રાજીના દિલમાં શું છે કે હું આશિક છું. ધણીના દિલનું સ્વરૂપ છે એટલે ધણીના જ દિલના સ્વરૂપો પછી શું કે હું આશિક છું. દરેકની અંદર એ આશિકી સમાયેલી છે જ. કોઈની પણ અંદર એ આશિકી ઓછી છે કે વધારે છે એવું નથી. કારણ કે ઈશ્ક જ બધાની અંદર સમાન છે, તો પછી આશિકી પણ કેવી છે? એક સમાન. એટલે તો એ વાહિદતની ભૂમિ થઈ ને. વાહિદતની ભૂમિ એટલે જ કીધી કે બધા ત્યાં એક સમાન છે, કોઈ પણ ઓછું અને વધારે નથી. પછી એ રાજી હોય, શ્યામાજી હોય, સખ્ય હોય કે પરમધામનો નાનામાં નાનો રેતીનો કણ હોય, બધા જ એક સમાન ઈશ્ક ધરાવે છે, એક સમાન આશિકી ધરાવે છે. પણ જે મૂળ સ્વરૂપ છે ને, જેમાંથી આ હકીકત આખી ઊભી થઈ છે, ઊભી થઈ એટલે કે પરમધામમાં કઈ બન્યું નથી, કઈ મટતું નથી. પરમધામમાં તો સ્વરૂપ છે જ, ધણીના જ સ્વરૂપ છે, એ પહેલેથી જ છે. એ ક્યારેય બનતા કે મટતા નથી. પરમધામમાં જે છે એ રહેશે જ, અને એ છે જ. તો એ જે પરમધામના સ્વરૂપ છે એ કોના સ્વરૂપ છે? તો એ ધણીના દિલના સ્વરૂપ છે. એટલે એ ધણીનું દિલ જે છે એ શું થયું? આપણું મૂળ થયું. તો આ જે ધણીના દિલની મૂળ વાતો છે ને, આ જે બાતુન છે, આ જે બારીકાઈ છે, આ જે રહસ્ય છે, એ અત્યાર સુધી ખુલ્યા નતા. અને એના માટે થઈને હવે ધણીએ પોતાના દિલમાં લીધું. શું લીધું ધણીએ પોતાના દિલમાં? એ વાત હવે આગળ જણાવે છે. એ इश्क रमुज रहे हमेशा, हक हादी रूहाना, ए बेवरा क्यों ना हो वही, बीच वाहिदत इश्क पुराना. એ ઇશ્ક રમૂજ રહે હંમેશા. આ ઇશ્ક રમૂજ, આ ઇશ્ક રબત જે છે એ હંમેશા કાયમી રહે છે. એ ક્યારેય પણ ના બંધ થાય છે, ક્યારેય પણ ના એનો અંત આવે છે. એ પલ પલ ચાલ્યા કરે છે. કારણ કે બધા ધણીના દિલના સ્વરૂપો છે. ધણીનું દિલ શું કહે છે? હું આશિક છું. ધણીનું દિલ એ પોતાની આશિકી બતાવે છે, પોતાની આશિકીથી રીઝાવે છે બધા સ્વરૂપોને. તો એવી જ રીતે બધા સ્વરૂપો પણ પોતાની આશિકીથી ધણીને રીઝાવે છે. એટલે આ જે લીલા થઈ એ કેવી થઈ? સ્વલીલા અદ્વૈત. અને આ સ્વલીલા અદ્વૈતમાં કેવી વાહિદતની જે પહેચાન છે એ પહેચાન અહીંયા આગળ ધણી કરાવી રહ્યા છે કે ધણીના જ દિલના સ્વરૂપો છે, તો ધણીના દિલના સ્વરૂપો ધણીને જ રીઝાવે છે.
અરસપરસની લીલા છે. અરસપરસ સરસ સબ એક રસ, બધા અરસપરસ છે, એક રસ, એક રંગ, એક તન સ્વરૂપ છે, કોઈ પણ એકબીજાથી અલગ નથી. એ પરમધામના બધા જ સ્વરૂપો જીવીથી લઈને આસમાન સુધીના પશુ પંખીઓ, જે ખૂબ ખુશાલીઓ છે, પશુ પંખીઓ, જાનવરો, જેટલા પણ સ્વરૂપો છે એ બધા જ સ્વરૂપો પરમધામમાં વહિદતમાં રૂહ આત્મ સ્વરૂપમાં આવે છે. એટલે એ બધા જ શું છે, ધણીનું દિલનું સ્વરૂપ છે. એટલે જેવી રીતે ધણી આ બધા સ્વરૂપો બનીને બધાને રીઝાવી રહ્યા છે, એવી જ રીતે આ બધા સ્વરૂપો પણ ભેગા મળીને ધણીના દિલને કે ધણીને રીઝાવી રહ્યા છે. એટલે બધા શું થયા? અરસપરસ આશિક સ્વરૂપ થયા. તો આ જે આશિકીનો બેવરો છે, આ જે ઇશ્ક રબતનો બેવરો છે, એ પરમધામમાં ક્યારે થઈ શકતો નથી. કેમ નથી થઈ શકતો? બીજ વાહિદત ઇશ્ક પૂરણ, બધા આખા વાહિદતમાં જેટલા પણ સ્વરૂપો છે બધાની વચ્ચે ઇશ્ક કેવો છે? પૂર્ણ ઇશ્ક છે. પૂર્ણ ઇશ્ક એટલે કે સંપૂર્ણ ઇશ્ક, કોઈ પણ ટીપું પણ ઓછું નથી. એક બૂંદ માત્ર પણ કોઈનામાં પણ ઇશ્ક ઓછો નથી. એવું નથી કે ધણી મૂળ સ્વરૂપ છે એટલે ધણીના અંદર બહુ જ વધારે છે ઇશ્ક, અને આપણે બધા હકીકતના સ્વરૂપ છે ધણીના, એટલે આપણી અંદર થોડો ઓછો છે ઇશ્ક. પરમધામમાં એ ઓછું વધારે નથી. જેટલો પૂરણ ઇશ્ક ધણીના સ્વરૂપમાં છે, જેટલો પૂરણ ઇશ્ક ધણીના દિલમાં વહી રહ્યો છે ને, એ જ પૂર્ણ ઇશ્ક બધા જ પરમધામના સ્વરૂપમાં વહી રહ્યો છે. એટલે આ પૂર્ણ સ્વરૂપોની વચ્ચે ક્યારે પણ બેવરો થઈ શકતો નથી કે કોણ વધારે છે, કોણ ઓછું છે, કોણ આશિક છે, કોણ માશુક છે, કોણ રીઝાવે છે, કોણ રીઝે છે. આ વાત પરમધામમાં થઈ શકતી નથી. કારણ કે જે આશિક છે ને એ જ માશુક પણ છે, અને જે માશુક છે એ જ આશિક પણ છે. તબ હકે દિલ મેં યો લિયા, આ જ્યારે વાત આપણા બધા જ સ્વરૂપોની વચ્ચે જાહેર થઈ ગઈ, હક ધણી હાદી શ્યામાજી અને આપણે બધા જ રૂહોની વચ્ચે જ્યારે આ વાત જાહેર થઈ ગઈ, અને ધણીએ જ્યારે નૂર જલાલ એટલે અક્ષર બ્રહ્મના દિલમાં પણ ઉપજાવી દીધું, ત્યારે ધણીએ તબ હકે દિલ મેં યો લિયા, ત્યારે ધણીએ પોતાના દિલમાં આ રીતેની વાત લીધી. શું વાત? યો લિયા. શું લીધું? શું લીધું? તો મેં દેખાઉં અપના ઇશ્ક. ધણી શું કહે છે કે હવે મેં દિલમાં લઈ લીધું છે કે હવે હું મારો ઇશ્ક જે છે, અસલ ઇશ્ક, મૂળ ઇશ્ક છે, એ મૂળ ઇશ્કની પહેચાન કરાવું. કે આ બધા સ્વરૂપો જે છે, જે અત્યારે પોતાને આશિક અને મને માશુક કહી રહ્યા છે, તો આ બધા સ્વરૂપો જે છે એ કોના સ્વરૂપો છે? મારા જ સ્વરૂપો છે. આ વાતની પહેચાન એ આ સ્વરૂપોને નથી, મારી હકીકતને નથી. તો આ જે મારફતની જે વાત છે, મારફતનો ધણીનો જે દિલ છે ને, એ મારફત દિલમાં હવે ધણીએ દ્રઢ કરી લીધું, નિશ્ચિત કરી લીધું. શું? કે તબ હકે દિલ મેં યો લિયા મેં દેખાઉં અપના ઇશ્ક. હું હવે બધી રૂહોને, બધાને, આખા પરમધામને મારું ઇશ્ક બતાવી દઉં. શું ઇશ્ક બતાવી દઉં? કે જે ઇશ્ક મારી અંદર વહી રહ્યો છે ને, એ જ ઇશ્ક હવે બધાની અંદર વહી રહ્યો છે. અને આપણા બધામાં કોઈ પણના અંદર ઇશ્ક ઓછો કે વધારે નથી. આ પરમધામની અદ્વૈત વહિદતની ભૂમિ છે. એક દિલ રૂપી ભૂમિ છે. એક દિલની અંદર કોઈ પણ ઓછું છે કે વધારે છે એવું કહી શકાય? ના કહી શકાય. એની માટે બીજું સ્વરૂપ કે બીજું દિલ હોવું જોઈએ. પણ પરમધામમાં તો શું છે? બધા એક જ દિલ સ્વરૂપો છે. તો કોણ કોને ઓછું કહે ને કોણ કોને વધારે કહી શકે? પરમધામમાં આ જે હિસાબ છે ને એ છે નહીં. એટલે શું કહે છે? તબ હકે દિલ મેં યો લિયા. આ રીતે ધણીએ જ્યારે આપણે વાતો જાહેર કરી દીધી, આપણી વચ્ચે જાહેર થઈ ગઈ વાત, હવે અક્ષર બ્રહ્મના દિલમાં પણ ધણીએ ઉપજાવી દીધું, ત્યારે ધણીએ પોતાના દિલમાં આ ઇશ્કની વાત લીધી કે હવે હું બધાને બતાવી દઉં, રૂહોને તો બતાવું, શ્યામાજીને તો બતાવું, સાથે સાથે અક્ષરને પણ એનું સુખ આપું. કારણ કે અક્ષરે પણ શું માંગ્યું? કે હું રાજી, શ્યામાજી અને સખીઓનો જે ઇશ્ક છે ને
એને જોવું. એ રંગમહલમાં ધણી પોતાની સખીઓ સાથે શ્યામજી સાથે શું લીલા કરે છે, કઈ ઈશ્કની લીલા કરે છે, એ વાત હવે હું જણાવું. और पातशाही अपनी સાથે સાથે જે ઈશ્કની વાત કરી કે અબ મેં દેખાવું अपना इश्क, જે ઈશ્ક હું બતાવવા માંગુ છું હવે એની સાથે સાથે और पातशाही अपनी, મારી પાતશાહી જે છે, મારી સાહેબી જે છે, એ સાહેબી પણ હવે હું બતાવવા માંગુ છું. હવે ઈશ્ક અને સાહેબી બંને અલગ નથી, બંને એક સિક્કાની બે બાજુ છે. ઈશ્કની સાથે સાહેબી આવી જ જશે, એને અલગ ગણવાની જરૂર નથી. કેમ નથી અલગ ગણી શકતા? કારણ કે ઈશ્ક છે ને, તો એ ઈશ્કના જ બધા સ્વરૂપો પરમધામમાં છે. પરમધામમાં આપણે 25 પક્ષમાં જેટલા પણ સ્વરૂપો આપણે જોઈએ છે, જેટલા પણ આત્મ સ્વરૂપ આપણે જોઈએ છે, તિનકે સે લેકર પહાડ તક, વાણીમાં ચોપાઈ છે ને, યા પહાડ યા તિનકા સભિદ આત્મ સ્વરૂપ, બધા જ કેવા છે? આત્મ સ્વરૂપ છે. હવે આત્મ શું છે? ધણીનું દિલ છે. ધણીએ જ પોતાના દિલને જે અનંત સ્વરૂપોમાં લીલા માટે હકીકતમાં જાહેર કરી દીધા છે, પ્રકટ કર્યા છે ને, એ સ્વરૂપો બધા કેવા છે? એ ધણીની પાતશાહી છે, ધણીના સાહેબીના સ્વરૂપો છે. આ જ ધણીની સાહેબી છે કે બધા જ પરમધામમાં જેટલા પણ સ્વરૂપો છે એ બધા ધણીના જ સ્વરૂપો છે. અને આ જ ધણીનો ઈશ્ક પણ છે કે પરમધામમાં જેટલા પણ સ્વરૂપો છે એ દરેકની અંદર એ ધણીનો ઈશ્ક જ વહી રહ્યો છે, એ ઈશ્ક છુપાયેલો છે. હવે આપણે સમજવા જેવી વાત છે કે પરમધામમાં ધણીનું દિલ જે છે ને એ મારફત સ્વરૂપ છે. ધણીના દિલના જે સ્વરૂપ પ્રગટ થયા, મારફત હંમેશા કેવી હોય? છુપાયેલી હોય. મારફત હંમેશા જાહેર થતી નથી. પરમધામમાં પણ મારફત હંમેશા છુપાયેલી રહી છે. અત્યાર સુધી બધું જ છુપાયેલું રહ્યું. આ જ તો રહસ્ય છે ધણીની મારફતને સમજવાનું છે ને, એટલે તો આ જાહેર થઈ વાતો, અને આ વાતો જાહેર થઈ ને એટલે આપણે અહીંયા ખેલમાં છે કે ધણીની મારફતને આપણે ઓળખ્યા નતા, એ જે મૂળ છે એને આપણે ઓળખ્યા નતા. તો મારફત કેવી છે? હંમેશા છુપાયેલી છે. તો એ જ મારફતના જાહેર થયેલા જે છુપાયેલું છે એ જાહેર થયું. તો જાહેર કેવી રીતે થયું? અનંત સ્વરૂપોમાં એ જાહેર થયું. એક દિલ મારફત દિલ છે, એ મારફત દિલના અનંત સ્વરૂપો પ્રકટ થયા, જાહેર થયા, એ આખું પરિણામ, એ હકીકત બની. એમાં આપણે શામાજી, સખીઓ, પછી પશુ પંખીઓ, જાનવરો, પરમધામની જીની, આસમાન સુધીને મોહલાતો, જળ, જે કંઈ પણ પરમધામમાં સ્વરૂપ છે ને, બધા જ સ્વરૂપો ધણીના દિલના સ્વરૂપો છે. જે દિલના સ્વરૂપો જાહેર થયા એ હકીકત કહેવાય. તો હવે આ જે હકીકત છે ને, એ હકીકતની અંદર પણ મારફત છુપાયેલી છે. એ મારફત કોણ છે? ધણીનું દિલ. એટલે કે તન સ્વરૂપ છે એ પણ ધણીનું, અને દિલ સ્વરૂપ છે એ પણ ધણીનું. તન અને દિલ બંને સ્વરૂપો કોના છે? ધણીના જ. અને આ છે સાહેબી, કે અંદર દિલ છે, એ દિલ હકીકતના જે સ્વરૂપો છે, પછી એમાં તણખલું લઈ લઈએ ને, નાનું તો ઘાસ લઈ લઈએ ને, તો એ ઘાસનું જે સ્વરૂપ છે એ કેવું છે? એનું ઘાસ જે છે એનું તન છે, અને એ ઘાસની અંદર જે દિલ છે ને એ ધણીનું દિલ છે. તો એ તન પણ ધણીનું છે અને એ દિલ પણ ધણીનું છે. એટલે અંદર જે મારફત રૂપી દિલ છે ને, એ મારફત રૂપી દિલમાં શું છે? ઈશ્ક વહી રહ્યું છે. અને એ જે તન તણખલાનું જે ઘાસનું જે તણખલું છે, એનું જે તન સ્વરૂપ છે, એ તણખલાનું પણ પોતાનું સ્વરૂપ છે જે ઉગી નીકળ્યું છે વહદતની એ જીમી પર, બરોબર? તો એ જે તણખલાનું સ્વરૂપ છે, એ જે એનું તન છે ને, એ તન પણ કોનું છે? ધણીનું છે. તો એ એમની શું થઈ ગઈ? સાહેબી થઈ ગઈ. એ સાહેબી સ્વરૂપ છે, પાતશાહી છે, કે ધણીનું આખા પરમધામમાં માલિક છે, રાજ ચાલી રહ્યું છે. આખા પરમધામના માલિક, આખા પરમધામના ખસમ ખાવંદ એ ધણી છે. કેમ ધણી થયા? કારણ કે આખા પરમધામના જેટલા પણ સ્વરૂપો છે એ કોને રીઝાવે છે? ધણીને. બધા જ સ્વરૂપો ભેગા મળીને ધણીને રીઝાવવા માટેના બધા આશિકી પોતાની બતાવી રહ્યા છે, ધણીને રીઝાવવા માટેના પ્રયત્નો કરી રહ્યા છે, લીલા કરી રહ્યા છે.
કે શું કરું એવું કે એનાથી મારા ધણી રીઝાય. પરમધામના પશુ પંખીઓ જે છે એ પશુ પંખીઓનું જે તન છે એ પશુ પંખીઓનું તન એ ધણીનું જ તન છે. અને પશુ પંખીઓ ધણીને રીઝાવા માટે શું કરે છે? તો પોતપોતાની અલગ અલગ લીલા કરે છે. પશુ પંખીઓ ઉડવાની કંઈક પોતાની અલગ લીલા કરે. બધાની ઉડાન જે છે ને એ બધાની ઉડાન એક સરખી હોતી નથી, બધા અલગ અલગ રીતે ઉડે. પોપટ હોય તો એ પણ પોતાની અલગ રીતેની ઉડાન ઉડે. મોર હોય એ પણ પોતાની અલગ રીતેની ઉડાન ઉડે છે. બરાબર, બધાના પંખ જે આવેલા છે એ પણ અલગ અલગ રીતેના છે. એમની જે પંખો પર જે આવેલી ચિત્રકારી છે, શોભા છે, રંગો રંગો જડેલા છે, તો એ બધા જ પીછા જે છે, રોમ રોમ જે છે ને એમાં અનંત રંગો સમાયેલા છે. તો એ બધા જ જે છે ને એ બધા શાના માટે આ રીતે તૈયાર થયા છે? પશુ પંખીઓ પણ શિંગાર કરીને તૈયાર થયા છે ને ધણીને રીઝાવા માટે, કે ધણી મને જોવે અને ધણી ખુશ થાય. બધાની બોલી અલગ અલગ છે. બધાની વચનો જે નીકળી રહ્યા છે ને મુખમાંથી મીઠા મીઠા, ખસમ ખસમ, તુહી તુહી, પિયા પિયા, ધની ધની, રાજ રાજ, તો આ જેટલા પણ બોલી રહ્યા છે ને એ બધાની બોલી અલગ છે. અને બધાની બોલીથી પણ ધણીને રીઝાવી રહ્યા છે. કોઈ કૂદકા મારીને રીઝાવી રહ્યું છે, તો કોઈ ગોલંટીઓ ખાઈ ખાઈને રીઝાવી રહ્યું છે, કોઈ ઉડી ઉડીને રીઝાવી રહ્યું છે, તો કોઈ દોડીને ચાલીને રીઝાવી રહ્યું છે. બધાની ધણીને રીઝાવાની રીત અલગ અલગ છે. બધાના સ્વરૂપ અલગ અલગ છે. બધાએ જે શૃંગાર કર્યો છે ને એ શૃંગાર પણ અલગ અલગ છે. આ બધી સજાવટ, આ બધી લીલા શા માટે? ધણીને રીઝાવા માટે, કે મને જોઈને મારો ધણી રીઝાય. અને આ બધા જે સ્વરૂપો છે પરમધામના, એ સ્વરૂપો ધણીએ પોતે કેમ ધારણ કર્યા છે? કારણ કે ધણીની રૂહો રીઝાય. આપણે બધા રીઝાઈએ ને, આપણે મમ્મીનો બ્રહ્મ સૃષ્ટિ આપણે રીઝાઈએ ને એટલા માટે થઈને ધણીએ પોતાના આ બધા અલગ અલગ સ્વરૂપો, ક્યારેક પશુ પંખી બની ગયા છે, તો ક્યારેક વૃક્ષ બનીને ધણી આપણને રીઝાવે, ક્યારેક ડાળી બનીને રીઝાવી રહ્યા છે, ક્યારેક જળમાં જે વહેતું જળ જે છે એ ઉછળતા મારતું જળ છે, પૂર જોરથી આવતું જળ છે, એ ધણીને રીઝાવે. ધણી એ સ્વરૂપ બનીને રૂહોને રીઝાવી રહ્યા છે. તો આ બધી જે સ્વરૂપો છે એ બધી શું છે? ધણીની પાતશાહી છે, ધણીની સાહેબી છે. અને એ બધા જ સ્વરૂપોની અંદર જે દિલ વસેલું છે ને એ મારફત રૂપી દિલ એ ધણીનું ઈશ્કનું સ્વરૂપ છે. એટલે બધાની અંદર જે ઈશ્ક છે એ કેવો છે? પૂરણ ઈશ્ક છે. કારણ કે બધાની અંદર કોનું દિલ વસેલું છે? ધણીનું દિલ વસેલું છે. તન પણ ધણીના અને દિલ પણ ધણીના. તન સ્વરૂપ એ શું થયું? સાહેબી થઈ, પાતશાહી થઈ. અને દિલ સ્વરૂપ જે છે એ શું થયું? ધણીની મારફત થઈ, ધણીનું ઈશ્કનું સ્વરૂપ થયું. તો આ બધા જે સ્વરૂપો છે ધણીના હકીકતના સ્વરૂપો છે. અને આ જે પાતશાહી છે ને એ ધણી આપણને બતાવવા માંગે છે. જે રૂહો કહી રહી છે ને કે ધણી અમે તમારા આશિક છીએ, અમે તમને રીઝાવી રહ્યા છે, પણ આપણને પરમધામમાં એ નથી ખબર કે આ બધા સ્વરૂપો બનીને ધણી પણ આપણને રીઝાવી રહ્યા છે. ધણી જ આપણને રીઝાવી રહ્યા છે ખરેખર. આપણે તો 12,000 માં છીએ, એ તો 12,000 લિમિટેશન અહીંયા આ ખેલમાં આપી છે, પણ પરમધામમાં તો આપણા અનંત સ્વરૂપો છે. તો આપણા અનંત પરમધામમાં બ્રહ્મ સૃષ્ટિઓના જે સ્વરૂપો છે, પરમધામમાં આપણી પરાતમો છે, તો એ બધી પરાતમોને ધણી આ બધા અલગ અલગ સ્વરૂપમાં રીઝાવી રહ્યા છે. તો આ જે પાતશાહી છે ને એની આપણને ખબર નથી. અને આ પાતશાહી હવે ધણી આપણને બતાવવા માંગે છે. એટલે શું કહે છે? તબ હકે દિલ મેં યો લિયા. હવે ધણીએ દિલમાં દ્રઢ કરી લીધું, નિશ્ચય કરી લીધો છે કે હવે હું મારો ઈશ્ક અને મારી પાતશાહી જે છે, મારી સાહેબી જે છે એ પરમધામમાં બધાને જ રૂહોને બતાવીશ. એ દેખે રૂહે મુતલક. અને આ જે વાત છે પાતશાહી અને ઈશ્કની, આ જે વાત છે એની જે પહેચાન છે એને શું કરશે? દેખે રૂહે મુતલક. મુતલક એટલે કે નિશ્ચિત રૂપે.
નિશ્ચિત છે કે બ્રહ્મ સૃષ્ટિ મમ્મીનો રૂહો આ વાતને જાણશે, ઓળખશે, એની પરખ કરશે અને ત્યારે એમને સમજાશે કે હા રાજજી જે કહેતા હતા એ સાચું. પરમધામમાં ધણી આશિક છે. કેવી રીતે કે ધણીએ જ પોતાના અનંત સ્વરૂપો ધારણ કરીને આપણને રીઝાવી રહ્યા છે. આપણે તો ધણીને રીઝાવીએ જ છે, પણ ધણી આ બધા સ્વરૂપો ધારણ કરીને આપણને કેટલું રીઝાવી રહ્યા છે એ આપણને ખબર નથી. એટલે હવે આ જે ખેલમાં આવીને આપણે જે જોઈ રહ્યા છે એનાથી આપણને ઇલમ વાણી મળી છે, એનાથી ધણી આપણને ઈશ્ક અને પાતશાહીની, પરમધામમાં ધણીનો ઈશ્ક અને પરમધામમાં ધણીની પાતશાહી જે છે એની વાત ઓળખાવી દીધી છે, એ પહેચાન આપણને કરાવી છે. અને આ જ વાત ધણી અહીં આગળ કહી રહ્યા છે, એ દેખે રૂહે મુતલક. જ્યારે હું મારી રૂહોને આ વાતની પહેચાન કરાવીશ ને ત્યારે એ નિશ્ચિત રૂપે એને જોશે, ઓળખશે, એને પરખશે, એને સમજશે કે પરમધામમાં જે ધણીએ કીધું એ સાચું છે. બકા અર્શ में जुदागी, બકા અર્શ એટલે કે પરમધામ, અખંડ અર્શ, બકા એટલે અખંડ, કાયમી. તો આ અખંડ અર્શ જે છે પરમધામ છે ત્યાં જુદાગી સંભવ નથી. સો તો કબૂ ન હોય. અખંડ પરમધામમાં જુદાગી ક્યારે પણ સંભવ નથી. પરમધામમાં જુદાગી ક્યારે આવી શકતી નથી. એવું નથી માની લેવાનું કે આપણે પરમધામમાં ધણી સાથે જે ઈશ્કરબદ કર્યો છે તો એ ઈશ્કરબદમાં આપણે ધણીથી અલગ થઈ ગયા છે. ના, પરમધામમાં જુદાગી સંભવ જ નથી, જુદાગી આવી જ નથી શકતી. પરમધામમાં તો એ વાહિદ જ છે ને, એના કારણે આપણે બધાએ એક સમાન રીતેની વાત કરી. ધણીએ પોતાના દિલમાં લીધું કે હું તમારો આશિક છું, તો એવી જ રીતે આપણા બધા દિલમાં પણ એ જ વાત આવશે ને જે ધણીના દિલમાં આવશે. કારણ કે આપણે બધા શું છે, ધણીના જ દિલના સ્વરૂપો છે. કે આપણા દિલમાં પણ એ જ આવ્યું કે ધણી અમે તમારા આશિક છે. શ્યામાજી પણ ધણીનું દિલનું સ્વરૂપ છે, એટલે ધણીના દિલમાં જે આવ્યું એ શ્યામાજીના દિલમાં આવ્યું, અને જે શ્યામાજીના દિલમાં આવ્યું એ બધું આપણા જ દિલમાં આવ્યું. એટલે પરમધામમાં જુદાઈગી આવી નથી. ઈશ્કરબદના કારણે આપણે અલગ અલગ ભિન્ન ભિન્ન ભાવ કીધા, એ વાત ખોટી છે. આપણે અલગ થયા નથી. એટલે એના માટે થઈને ધણી શું કહી રહ્યા છે, બકા અર્શ में जुदागी सो तो कबू न होए. પરમધામમાં, અર્શમાં, અખંડ પરમધામમાં ક્યારેય પણ જુદાગી થઈ શકતી નથી. કારણ કે પરમધામની જીમી કેવી છે, વાહિદતની, એક દિલીની જીમી છે. એ બેવરા નહીં વાહિદત મેં, ચોખ્ખું કહી દીધું ને કે આ જે બેવરો છે, આ બેવરો આની વાતની સમજ એ પરમધામની વાહિદતની જીમીમાં આવી શકતી નથી. કેમ? કારણ કે પરમધામમાં કોઈ ઓછું કે વધારે છે જ નહીં, કોઈ પહેલું કે બીજું છે જ નહીં. એવું નથી કે ધણી પહેલા છે અને એના પછી આપણે બધા સ્વરૂપો આવ્યા છે. એટલે આગળ અને પાછળ પણ નથી, પહેલું બીજું પણ નથી, એક અને બે પણ નથી. પરમધામમાં માત્ર ને માત્ર એક અદ્વૈત છે. પરમધામમાં કોઈ પણ અલગ નથી. એટલા માટે પરમધામની એ વાહિદતની જીવીમાં કે જ્યાં જે સુખ ધણીનું દિલ રહી રહ્યું છે ને એ જ સુખ આપણને બધાને મળી રહ્યું છે. શ્યામાજીને મળ્યું, શ્યામાજીમાંથી આપણને બધાને દિલમાં આવી રહ્યું છે. તો આ સુખમાં પણ કોઈ કમી નથી, એ ઈશ્કમાં પણ કોઈ કમી નથી. બધા જ એક સમાન સુખ લઈ રહ્યા છે, ઈશ્ક લઈ રહ્યા છે, આનંદ લઈ રહ્યા છે. એટલે આ વાહિદતની જમીન પર ક્યારેય પણ બેવરો, આ ઈશ્કરબદનો બેવરો સંભવ નથી. હોય કમ જ્યાદા બીચ દોય, એ બેવરા નહીં વાહિદત મેં, આ બેવરો વાહિદતમાં થઈ શકતો નથી. કેમ? કારણ કે હોય કમ જ્યાદા બીચ દોય, આ પરમધામની જીમીમાં ક્યારેય પણ બે સ્વરૂપોની વચ્ચે વધારે કે ઓછું કહી શકાતું નથી. બે સ્વરૂપ એટલે દ્વૈત આવ્યું એવું આપણે સમજવાની જરૂર નથી. એ આ સમજવા, આ અહીંયાની બુદ્ધિથી આપણે જ્યારે સમજીશું ને, સ્વપ્નિક બુદ્ધિથી જ્યારે જોઈશું ત્યારે આપણને એ દ્વૈત દેખાશે કે એક સ્વરૂપ કીધું રાજ્યનું સ્વરૂપ, બીજું સ્વરૂપ શ્યામાજીનું કીધું,
ત્રીજું સ્વરૂપ આપણે સખીઓનું કીધું, આપણે સખીઓ તો 12,000 છીએ, તે બધું દ્વૈત થયું. દ્વૈત એટલે શું થાય કે અલગ અલગ, પણ આપણું પરમધામ તો કેવું છે? અદ્વૈત છે. અદ્વૈત એટલે એક જ સ્વરૂપ છે. રાજી જ શ્યામાજી છે, શ્યામાજી જ સખીઓ છે. રાજી જ આખું પરમધામનું સ્વરૂપ છે. તો આ જે અદ્વૈત સ્વરૂપ છે ને, જેમાં ભલે ને અનંત સ્વરૂપો ધણીએ ધારણ કર્યા છે, તો પણ એમાં દ્વૈત આવી શકતી નથી. એટલે એ પરમધામમાં જ્યાં વહેદતની જીમી છે, એ વહેદતની જીમીમાં કોઈ કમ જ્યાદા હોઈ ના શકે. પરમધામમાં એ કમ કે વધારે, ઓછું કે વધારે થઈ શકતું નથી. એ મજકૂર અવ્વલ કા, એ મજકૂર અવ્વલ કા, આ હમણાં આ વાત જાહેર થઈ છે કે ઈશ્કરબત થયો છે, પહેલી વાર થયો છે, એવું આપણે સમજવાની જરૂર નથી. એ મજકૂર અવ્વલ કા, પહેલેથી આ ઈશ્કરબત થતો જ આવ્યો છે. આગળ પણ કીધું ને ચોપાઈમાં, એ ઈશ્ક રમૂજ રહે હંમેશા. આ ઈશ્ક રમૂજ, આ ઈશ્ક રબદની વાતો એ હંમેશા ચાલતી આવતી છે. અને એ જ વાત હવે અત્યારે ફરી આપણને યાદ કરાવતા કહી રહ્યા છે કે આ મજકૂર, આ જે વાતો છે ઈશ્ક રબદની, એ કેવી છે? અવ્વલ કા, પહેલેથી થતી આવતી આ વાતો છે. હસ્તે કરે સબ કોએ, અને પરમધામમાં આ જે વાતો છે ઈશ્ક રબદની વાતો, એ કેવી રીતે કરે છે? હસ્તે કરે સબ કોઈ. પરમધામમાં કોઈ કોઈને નીચું નથી દેખાતા. આપણે બધાએ દાવો કર્યો ને કે આપણે આશિક છીએ. રાજી કહે છે હું આશિક છું, શ્યામાજી કહે છે હું આશિક છું, બરાબર? તો આપણે એકબીજાને નીચું દેખાડવાની ભાવનાએ આપણને પોતાને આશિક કીધા નથી. અહીંયા આગળ દ્વૈતમાં એવો ભાવ હોય કે હું પોતાને વધારે દેખાડું, મોટો દેખાડું, તો સામેવાળું નીચું, અને સામેવાળાને નીચે દેખાડીએ એટલે આપણે ઓટોમેટિકલી ઊંચા, બરાબર? એ ભાવ અહીંયા આ જીમી પર છે, આ નશ્વર જીમી પર છે. કારણ કે અહીંયા આગળ એ ભિન્નતા છે, એ અલગતા છે. પરમધામ જેવી વાહિદત અહીંયા નથી. અહીંયા આપણે બધા અલગ અલગ છીએ. એટલે જ્યારે કોઈ એક ઊંચું થાય ને, તો બીજું ઓટોમેટિકલી નીચું થઈ જાય, અને જો કોઈ નીચું થઈ જાય ને, તો પેલું બીજું ઓટોમેટિકલી ઊંચું થઈ જાય. એટલે આ ઊંચ નીચનો જે ભેદ છે ને, એ અહીંયા આગળ છે. પણ પરમધામમાં એ ઊંચ નીચ નથી. એટલે પરમધામમાં જે આપણો ઈશ્કરબત થાય છે, આપણે જે આશિક અને માશુકની જે વાતો કરી ને, એ વાતોમાં ક્યાંય પણ કોઈને પણ ખોટું લાગે કે કોઈને ના ગમે એવી વાત નથી. આપણે પોતાનો ઈશ્ક મોટો કીધો હોય, બરાબર? તો એનો મતલબ એવું નથી કે રાજ્ય અને શ્યામાજીને ખોટું લાગ્યું એટલે રાજ્ય શ્યામાજીએ પોતાનો ઈશ્ક પણ મોટો કીધો, કે એટલે રાજ્ય શ્યામાજીએ પોતાને આશિકી બતાવી. ના, પરમધામમાં ખોટું લાગવા જેવી કે ના ગમવા જેવી કોઈ વાત જ નથી. એટલે શું કહે છે? હસ્તે કરે સબ કોઈ. પરમધામમાં આ જે ઈશ્કરબત થાય છે ને, એ ઈશ્કરબત બધા હસતા હસતા કરે છે. કારણ કે બધાને ખબર છે કે આ પરમધામની આપણી વાહિદતની જીમી છે. અહીંયા આગળ કોઈ પણ નાનું મોટું નથી. આ આપણી પરમધામની જીમી છે કે જ્યાં ક્યારેય પણ કોઈ પણ વધારે કે ઓછું થતું નથી. પોતાને જ્યારે વધારે બતાવવા જઈએ ને, તો કોઈને એવું ના લાગે કે હું નાનું થઈ ગયું, કે મારી અંદર ઓછા પાઈ ગઈ. જ્યારે રાજ્ય પોતાની આશિકી બતાવે છે, ત્યારે કોઈ પણ સ્વરૂપને દિલમાં એવું નથી થતું કે હું ધણીથી નાનું છું, કે મારું સ્વરૂપ ધણીથી નાનું છે, મારો ઈશ્ક ઓછો છે ધણી કરતા. ના, એ એક જ સ્વરૂપ છે. એટલે દરેકની અંદર હસવાનો, આનંદનો, સુખનો ભાવ હોય છે. પરમધામમાં આનંદની જીવી છે. પરમધામમાં ક્યારેય પણ દુઃખ આપણે જોયું નથી. કોઈ નાનપ નથી આવતી, કોઈ ઓછાની વાત નથી આવતી, તો દુઃખ પણ કેવી રીતે આવે? કોઈની અંદર એવો અહંકાર નથી. પરમધામમાં અહંકારની તો વાત જ નથી. આપણે ઈષ્ટ આપણો મોટો કીધો એટલે આપણી અંદર અહંકાર આવી ગયો એવી વાત પરમધામમાં નથી. કારણ કે પરમધામમાં અહંકાર જેવી વસ્તુ જ નથી. મેં ખુદી છે જ નહીં.
આ બધી વાતો અહીંયાની છે, આ જીવન છે. ધણીએ પોતાનો ઇશ્ક મોટો કીધો એટલે એમની મેખુદી ના, ધણીમાં તો મેખુદી છે જ નહીં. શ્યામાજીએ પોતાનો ઇશ્ક મોટો કીધો એટલે એમની અંદર મેખુદી છે કે અહંકાર છે, એ વાત પણ ખોટી. આપણે રૂહોએ પોતાનો ઇશ્ક મોટો કીધો કે આશિક આપણને પોતાને બતાવ્યા, તો આપણો પ્રેમ મોટો હોવાને કારણે આપણામાં અહંકાર આવી ગયો, એ વાત પણ ખોટી. પરમધામમાં અહંકાર છે જ નહીં. જ્યાં એક જ સ્વરૂપ છે, એક જ દિલ સ્વરૂપ છે, એક જ બધાની અંદર વિચારો ચાલી રહ્યા છે, બધાના સુખ એક છે, તો પછી ત્યાં અલગતાનો કે ભિન્નતાનો ભાવ જ નથી. જ્યાં ભિન્નતા હોય ને ત્યાં આ અહંકાર આવે, પણ જ્યાં અલગનો ભાવ જ નથી ત્યાં અહંકાર ક્યારેય પણ ના આવી શકે. પરમધામની જેવી તો આપણી બકા અદ્વૈતની અખંડ ભૂમિની જેવી છે કે જ્યાં આવી રીતે કોઈ પણ ભાવ આવતો નથી. એટલે શું કરે છે, આ મજકૂર જે વાતો ઈશ્કરબદની છે ને, જે હંમેશાથી ચાલતી આવી છે, તો આ રમૂજની વાતોમાં, આ મજકૂરમાં, પરમધામના આ ઈશ્કરબદમાં શું છે, હસ્તે કરે સબ કોઈ, બધા જ પોતપોતાનો જે ઈશ્ક બતાવી રહ્યા છે ને, એ હસતા રમતા ખેલતા આનંદ વિલાસમાં બતાવી રહ્યા છે. દરેકને આનંદ છે, ઈશ્કનો આનંદ છે. દરેક પોતાની આશિકી બતાવે છે ને, તો એ આશિકીથી એ પોતે તો રીઝે જ છે કે હું મારો ઈશ્ક, મારી આશિકી મારા ધણીને બતાવું છું, પણ ધણી પણ રીઝે છે એ આશિકી જોઈને કે વાહ, મારું જ સ્વરૂપ મને આટલી સુંદર રીતે રીઝાવી રહ્યું છે. બહુ જ મજા આવે છે. આ આનંદની જીવી છે. વાયદતની જીવી એટલે જ કીધી ને, ધણી પણ જોઈને આનંદ પ્રાપ્ત કરે છે, અને ધણીની આશિકી જોઈને બધા જ સ્વરૂપો આનંદ પ્રાપ્ત કરે છે. એટલે શું કહે છે, એ મજકૂર અવ્વલકા પરમધામમાં આ જે વાત છે એ હંમેશા ચાલતી આવી છે, અને હસતા ખેલતા રમતા આ વાતો થાય છે. પર કમ જ્યાદા વહદત મેં બેવરા ક્યોં ન હોય. હસતા રમતા જ્યારે પરમધામમાં આ ઈશ્કરબદની વાતો થાય છે, ત્યારે કમ જ્યાદા વહદત મેં, ત્યારે પરમધામમાં કોઈ પણ ઓછું કે વધારે થતું નથી. તો પરમધામમાં આ બેવરો કેવી રીતે થઈ શકે? પરમધામમાં આ બેવરો થઈ શકતો નથી, ક્યોંય ન હોય, ક્યારેય પણ થઈ શકતો નથી. હક આશિક હાદિય કા और आशिक रूहाना, ऐसा हक का सुकना क्यों सहे बंदे मोमीना. હક આશિક હાદિય, હક એટલે કે રાજી, આશિક છે કોના? હાદિય કા. હાદી એટલે શ્યામાજીના આશિક છે. રાજી જે છે એ શ્યામાજીના આશિક છે. ઓર આશિક રૂહન, और આશિક રૂહન એટલે કે રૂહોના પણ ધણી આશિક છે. ધણી પોતાની આશિકી અત્યારે બતાવી રહ્યા છે ને, પોતાનો ઈશ્ક અને પાતશાહી જે છે, સાહિબી છે, એ બતાવી રહ્યા છે. એટલે ફરીથી ધણી અહીંયા આગળ એ વાતને જે આગળ આપણને કહી દીધી ને, એ વાતને રિપીટ કરતા કહી રહ્યા છે, યાદ કરાવી રહ્યા છે, આપણને ગાંઠ બંધાવી રહ્યા છે કે આ વાત જ પાક્કી છે, નિશ્ચિત છે. આ વાતમાં કોઈ પણ પ્રકારની શંકા નથી. એટલે શું કહે છે, હક આશિક હાદિય કા, રાજી એ શ્યામાજીના આશિક છે, ઓર આશિક રૂહાન, ઓર આશિક રૂહન આપણા બધાના રૂહોના પણ આશિક ધણી જ છે. એસા હક કા સુકન, આવું ધણીનું કહેવું છે. ધણીએ આ રીતે આપણને આશિકી પોતાની બતાવતા કીધું કે હું તમારો આશિક છું. આ સુકનો, આ વચનો, આ જે વાત છે એ કોની છે? હક્કા, ધણીની કહેલી આ વાત છે. ક્યાં સહે બંદે મોમીન, અને આ વાત જ્યારે જાહેર કરી દીધી ધણીએ, તો આ વાત મોમીનો, ધણીના જ બંદા છે, ધણીના જ સ્વરૂપ છે, એ કેવી રીતે એને સહન કરી શકે છે. કેવી રીતે સહન કરવું? એટલે પરમધામમાં કઈક ખોટું લાગવાની વાત તો છે નહીં, તો
તો સહન કરવાની વાત પણ ક્યાંથી આવે? પણ એ ધણી અહીંયા આગળની દ્રષ્ટિએ આપણને સમજાવતા કહી રહ્યા છે. આ જે વાતો છે ને એ અહીંયાના શબ્દોમાં ઉતરી છે, પરમધામમાં એ ભાવ ક્યારેય પણ નથી. ધણીએ પોતાને આશિક કીધા આપણા સૌના, બરાબર, તો આપણને એનાથી ખોટું લાગી જાય કે આપણને એ ના ગમ્યું કે આપણાથી એ સહન ના થાય, એવી વાત પરમધામમાં છે નહીં. પણ અહીં આગળ ધણી આપણને સમજાવવા માટે કહી રહ્યા છે કે આપણી અંદર જે એક દિલી છે ને, એ એક દિલીના ભાવના, એ વાહિદતના ભાવના લીધે આપણે બધાએ એકબીજાને કહી દીધું કે ધણીએ જેવું કીધું આપણે હું આશિક છું, આપણે બધાએ પણ ધણીના જ દિલના સ્વરૂપ હોવાના કારણે એ જ વાત કહી દીધી જે ધણીના દિલમાં ચાલી આવી છે, પહેલેથી ચાલતી આવતી છે. ધણીના દિલમાં જે વાત પહેલેથી ચાલતી આવતી છે એ વાત હવે જાહેર થઈ ગઈ અને એ વાત આપણા સૌ સખીઓના દિલમાંથી નીકળી છે, જાહેર થઈ છે, પ્રકટ થઈ છે. એટલે આ વાતમાં ધણીએ પોતાના દિલની વાત જાહેર કરી કે આશિક તો હું છું તમારા બધાનો. તો આ જે વાત કીધી ને એ વાત મોમીનોથી સહન કેવી રીતે થાય? મોમીનો કેવી રીતે સહન કરી શકે? કારણ કે મોમીનોએ શું કીધું? ધણી આશિક તો અમે છીએ, આશિક તો અમે છીએ, તો ધણી તમે આશિક કેવી રીતે થયા? પ્રશ્ન થાય. એટલે એ વાત સમજાવવા માટે અહીં આગળ ધણીએ આ રીતેનું ચરણ શબ્દોમાં આપણને કીધું છે. વાણી આપણને શબ્દોમાં આપી છે ને, આ રીતે સમજાવવા માટે આપી છે કે અહીંયાની બુદ્ધિથી થોડું આપણે સમજી શકીએ, પરમધામની જાગ્રત બુદ્ધિથી એને પરમધામની રીતે સમજી શકીએ. જીવ અહીંયા આગળ સમજશે પછી તો આત્મ એને પોતાની જાગ્રત બુદ્ધિ અને નિજ બુદ્ધિથી જાણી શકશે. પહેલા તો અહીંયા આગળ આ વાતો જે છે એ જીવ જ લેવાનો પ્રયત્ન કરે છે ને, તો જીવને સમજાવવા માટે થઈને અહીંયા આગળ ધણીએ આ રીતેની વાત જાહેર કરી, વચનોમાં શબ્દોમાં ઉતારીને આપણને જણાવ્યું છે. એટલે શું કહે છે? ક્યાં સહે બંદે મોમીન, જે પોતાને આશિક કહી રહ્યા છે એ મોમીનો રૂહો કેવી રીતે આ વાતને સહન કરે કે રાજી પણ પોતાને આશિક કહે છે. હવે પ્રશ્ન અહીંયા આગળ થાય અને આ પ્રશ્નનો બેવરો, આ પ્રશ્નનો જવાબ આપવા માટે ધણીએ આપણને આ ખેલ આખો બતાવ્યો છે. चाहिए मोमिन आशिक हक के, चाहिए मोमिन आशिक हक के. આપણે જે રીતે ધણીને વાત કરી એ રીતે તો શું થવું જોઈએ? ચાહીએ એ રીતે આવું હોવું જોઈએ. શું હોવું જોઈએ? મોમિન આશિક હક કે. આપણે જે રીતે કીધું ધણીને કે ધણી અમે તમારા આશિક છીએ, એ રીતે તો આ હોવું જોઈએ, ના કે આ રીતેનું હોવું જોઈએ કે ધણી આશિક છે, રાજી આશિક છે શ્યામાજીના અને આપણા સખીઓના. જ્યારે અસલમાં આ વાત આપણે કરી આશિકની, એટલે આશિક આપણે થયા. આપણે વાત કરી કે અમે 12,000 છીએ ધણી અને 12,000 અમે તમને એકને રીઝાવીએ છીએ, તો આશિકી અમારી થઈ. બરાબર? આપણને એ સમય ખબર નથી કે પરમધામનું એક સ્વરૂપ ધણીનું સ્વરૂપ છે અને ધણી જ આ પોતાની આશિકીથી આપણને રીઝાવી રહ્યા છે. બધા સ્વરૂપોનું સ્વરૂપ ધારણ કરીને આપણને રીઝાવી રહ્યા છે. એટલે પ્રશ્ન અહીંયા આગળ આપણને એ થાય છે કે ચાહીએ મોમિન આશિક હક કે હોવું તો આવું જોઈએ આપણા કહેવા મુતાબિક કે આપણે ધણીના આશિક છીએ. ઓર આશિક હાદી કે રાજીના આશિક આપણે છીએ અને હાદી એટલે શ્યામાજીના આશિક પણ આપણે છીએ. રૂહે હાદી આશિક હકકી, સાચેમાં રૂહો આશિક, હાદી આશિક હકકી. હાદી અને હકની, રાજ્યની, શ્યામાજીની અને રાજ્યની, હાદીની શું છે? આશિક છે. ચરણનો અર્થ શું થાય છે? રૂહે હાદી આશિક હકકી. રૂહો શ્રી રાજ્યના અને શ્યામાજીની આશિક છે. વાત આપણે એ રીતે કરી એટલે આપણને જણાવતા અહીંયા ધણી કહી રહ્યા છે કે તમે લોકોએ જે રીતે મોમીનોએ બ્રહ્મ સૃષ્ટિએ રૂહોએ પરમધામમાં જે રીતે વાત કરી એના માટે તો વાત આ હોવી જોઈએ કે રૂહો સાચેમાં હાદી શ્યામાજી અને રાજ્યની
આશિક છે, સીધા ઇશ્ક બેવરા એ, અને આ જ વાત સીધી અને સરળ છે. સાચી વાત આ છે, કારણ કે આપણે જે આગળ કીધું તો આપણે શું કીધું કે ધણી અમે તમારા આશિક છીએ, અમે તમારા બંનેના, શ્યામાજીના અને રાજ્યના બંનેના આશિક છીએ. તો આ વાતમાં જરાય માત્ર પણ શંકા નથી. આ વાત આપણે શું કરી દીધી? બેશક કરી દીધી, શંકા વગરની કરી દીધી. એટલે જ્યારે રાજ્યએ પોતાના ઈશ્કની વાત, આશિકની વાત જણાવી, ત્યારે આ વાત પર શંકા ઉભી થઈ કે અસલમાં આશિક હવે કોણ થયું? રાજ્ય થયા કે આપણે થયા? કારણ કે રાજ્યએ જ્યારે પોતાની આશિકી બતાવી, આશિકની વાત કરી કે હું આશિક છું, ત્યારે આપણા દિલમાં એક શંકા ઉભી થઈ, એક પ્રશ્ન ઉભો થયો. શંકા જેવું પરમધામમાં છે નહીં, પ્રશ્ન એક ઉભો થયો કે રાજી, આશિક તો અમે છીએ ને, તો તમે પોતાને આશિક કેવી રીતે કહી શકો છો? આ વાતનો હવે બેવરો કરવાનો છે, આ વાતની આપણે પહેચાન કરવાની છે. અને જે આપણે કીધું ને એ વાતને આપણે સીધી અને સરળ કીધું કે આ જ વાત સાચી છે, આ વાત બેશક છે, શંકા વગરની છે કે ધણી અમે તમારા આશિક છીએ, અમે તમને રીઝાવીએ છીએ. તો આ જે વાત થઈ એ કેવી છે? સીધી અને સરળ છે. સીધી અને સરળ એટલે આ બેવરો કરવાની જરૂરત જ નથી, આ જ એનો જવાબ છે. શું કીધું? સીધા ઇશ્ક બેવરા એ. આ બેવરો જે છે પરમધામના ઇશ્ક રબતનો, એ બેવરાનો જવાબ જ આ છે કે રાજી, આશિક અમે છીએ. આમાં કોઈ પણ પ્રકારનો બેવરો કરવાની જરૂર પડતી નથી. આપણો કહેવાનો ધણીનો અર્થ એ છે. અહીંયા આગળ આ જે ચરણ છે ને, રાજ્ય આપણને જે કીધું કે આશિક હું છું, એ વાતનો જવાબ આપતા આપણે રૂહો ધણીને કહી રહ્યા છે કે રાજી, આશિકી તો અમારી છે, અમે તમારા અને શ્યામાજીના આશિક છીએ. તો આ વાત કેવી છે? સીધી અને સ્પષ્ટ, કે આ જ એનો જવાબ છે. આ ઇશ્ક રબતનો બેવરો છે. હવે આમાં બીજું કશું જાણવા જેવું રહેતું નથી. પણ આપણે આ વાત સીધી અને સ્પષ્ટ કેમ કહી દીધી? આ જવાબ આપણો કેમ કહી દીધું? કારણ કે હજી આપણે ધણીના ઇશ્કને, ધણીની પાતશાહીને ઓળખ્યા નથી. આપણે એ વાહિદતમાં રહી રહ્યા છે, છતાં પણ એ વાહિદતની આપણને પહેચાન નથી. એટલે ધણી હવે દિલમાં લઈ લીધું કે ના, હવે હું મારો ઇશ્ક અને મારી પાતશાહી એ બધાને, રૂહોને અને નૂર જલાલ અક્ષર બ્રહ્મને બતાવીને રહીશ. એમને જણાવવું, એમને સમજાવું કે આ પરમધામમાં જેટલા પણ સ્વરૂપો છે, તમે પણ મારા જ સ્વરૂપ છો. બધા સ્વરૂપો તો મારા છે જ, પણ સાથે સાથે તમારું જે પોતાનું સ્વરૂપ છે, રૂહોનું અને નૂર જલાલનું, અક્ષર બ્રહ્મનું, એ પણ સ્વરૂપ કોનું છે? મારું જ. એ રીતે ધણી પોતાનો ઇશ્ક અને પોતાની સાહેબી આપણને બતાવવા માંગે છે. અને એના માટે થઈને આ પ્રશ્ન ઉભો કરતા ધણી આપણને અહીંયા આગળ સમજાવી રહ્યા છે કે જેવું ધણીએ પોતાનો ઇશ્ક બતાવ્યો, પોતાની આશિકી બતાવી, એવી જ રીતે આપણે સ્પષ્ટ કરી દીધું, ચોખ્ખું કરી દીધું કે ના ધણી, આમાં કોઈ પણ પ્રકારનો બેવરો કરવાની જરૂર નથી. ઇશ્ક તો અમારો જ છે, આશિક તો અમે જ છે. આજ એનો બેવરો છે, આજ એનો જવાબ છે. કારણ કે આપણે હજી એમની વાતને જાણતા નથી. એટલે એના માટે થઈને ધણીએ આપણને આ ખેલ આખો બતાવ્યો છે. હવે આગળ એમાં ધણી આપણને શું કહી રહ્યા છે એ બધું હવે આપણે આવતી વખતે જોઈશું. તો ચોપાઈ દોહરાઈ દઈએ. चाहिए मोमिन आशिक हक के और आशिक हादी के, रूहे हादी आशिक हक की, सीधा इश्क बेवराए, सीधा इश्क बेवराए। बोलिए श्री प्राणनाथ प्यारे की जय, धाम के धनी की जय।